સમાજના શ્રેષ્ઠીવર્ય શ્રી કાંતાબેન, ટ્રસ્ટીગણ, સાંખ્ય યોગી ભૂતપૂર્વ બહેનો શ્રી અને મારી સાથે ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે અહીં ઉપસ્થિત સર્વ બહેનો, હાલ રતનધામમાં અભ્યાસ કરી રહેલ સર્વ દીકરીઓ, મારા સર્વને જય શ્રી સ્વામિનારાયણ. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું જ્યારે તેડું આવ્યું ને ત્યારે મને પણ એમ થયું કે નાના સમાજ બોલાવે છે તો ત્યારે મારે જવું પણ પડે. જો જે આજે હું એક પોસ્ટ ઉપર છું એ જો હું આભારી હોઉં તો આ સમાજને આભારી છું. હું વાત કરું તો 2020-21માં મેં પ્રથમ ધોરણ 8ની અંદર આ શાળા એટલે કે આપણે સંસ્કારધામ સ્કૂલમાં મેં પ્રવેશ મેળવેલો. 2021ની સાલ 26મી જાન્યુઆરીનો દિવસ એ જો યાદ કરું ને તો હજી પણ વિસરાતો નથી. ત્યારે અમે સૌ 26મી જાન્યુઆરીના દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમ માટે સર્વ મારી સાથે સહપાઠી બહેનો અને મિત્રો જ્યારે અમે આ ગ્રાઉન્ડની અંદર પ્રોગ્રામ માટે એકત્ર થયા હતા ત્યારે અચાનક જ ભૂકંપનો ભયંકર એવો આંચકો આવ્યો, જેથી અમને સરસ એવી સૂચના મળી કે સર્વ દીકરીઓને દોડધામ કરવાની નથી, આપે જ્યાં છો ત્યાં ને ત્યાં ઊભા રહી જાઓ. અને અમે ત્યાં ને ત્યાં ઊભા રહી ગયા. બાજુનું દ્રશ્ય જોતા બાજુની શાળા માતૃછાયા અને એની જ બાજુમાં ઢીંગલી ઘર ચાલતું હતું. તો ઢીંગલી ઘરમાં પણ નાની મોટી દીકરીઓ બહેનો જે તૈયાર થયેલી હતી, સૌ આખું બિલ્ડિંગ જ ઘરાશય થઈ ગયું. અને એ દ્રશ્ય જો એમાંથી જે ઘરાશય થયેલી બિલ્ડિંગમાંથી જે દીકરીઓ અને બહેનોને જે એને કાઢવામાં આવતા હતા ત્યારે એ દ્રશ્ય જોઈએ ને તો હજી પણ જ્યારે ભૂકંપની વાત આવે ને પહેલાં આંખમાં એ દ્રશ્ય દેખાતું. તો એવી જ રીતના હું જ્યારે ધોરણ 11માં ભણતી હતી, 2 ઓક્ટોબરનો દિવસ જ્યારે કોઈક આપણે આગળ પ્રગતિ કરીએ ને ત્યારે કોઈકનો ને કોઈકનો જો સાથ અને સહકાર સપોર્ટ હોય ને તો જ આપણે આગળ વધી શકીએ, કોઈકની રાહ હોય તો જ. એવી જ રીતના હું જ્યારે ધોરણ 11માં હતી ત્યારે 2 ઓક્ટોબરનો દિવસ હતો અને એમાંય નિબંધ સ્પર્ધાઓ ઘણી બધી સ્કૂલોમાં હાલ પણ એક્ટિવિટી થતી હોય છે. એમાંય 2 ઓક્ટોબર ગાંધી જયંતિ અને ત્યારે આપણે નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાઓ એવી રીતના અલગ અલગ સ્પર્ધાઓ થતી. ત્યારે ક્લાસમાંથી એક વક્તૃત્વ સ્પર્ધા માટે કહેવામાં આવતું. ત્યારે મારા ક્લાસ ટીચરે મને કીધું તારી સ્પીચમાં ભાગ લેવાનો છે. મેં મેમને કહ્યું, ત્યારે તો બેન કહેતા, હવે મેમ કહીએ છીએ, બેનને કહ્યું કે બેન મારાથી નહીં બોલાય. તો કે કેમ નહીં થાય, તારાથી થશે, તું ટ્રાય કર, હું હેલ્પ કરું છું, તું ટ્રાય કર, તારાથી થશે. અને ત્યારે મેં ટ્રાય કરી. મારો છે 11મા 12મામાં એ સ્પીચમાં શાળાની અંદર જ 3જો ક્રમ જ્યારે આવ્યો ત્યારથી જ મને એક આત્મવિશ્વાસ જાગ્યો. ના, જો આજે અહીંયા હું જે ઊભી છું એ સ્ટેજ ભય જો દૂર થયો હોય ને તો એ 2 ઓક્ટોબર ધોરણ 11માં જે અભ્યાસ કરતી હતી ને એ દિવસના કારણે જ અને મારા શિક્ષકના કારણે જ જે આ મારો સ્ટેજ ભય દૂર થયો છે અને 3જો નંબર આવ્યો. ત્યારથી જ મેં એક ધારી લીધું કે ના, હું તો છે શું ન કરી શકીએ, આપણે તો જે ધારીએ એ કરી શકીએ છીએ. અને એવી જ રીતના જ્યારે હું ધોરણ 12માં અભ્યાસ કરતી હતી ત્યારે ત્યારે કોલેજ હોસ્ટેલ લાઈફ હોય એટલે બધા હસી મજાક ને કાંઈ પણ એવા ઇસ્યુ ઊભા કરતા હોઈએ. ત્યારે એમાં જ્યારે રૂટીન આપણે સ્કૂલમાં હોસ્ટેલમાંથી સ્કૂલમાં જવાનું ને રિસેસ ભોગવવાની, નાસ્તા માટે આવવાનું, પાછું આપણે જમી અને સ્કૂલમાં જવાનું, ત્યાં રીડિંગ કરવાની ને બાકીના જે લેક્ચર હોય અટેન્ડ કરવાના હોતા, એવો આપણો ત્યારનો રૂટીન હતો. તો એમાં મારા 12 આર્ટ્સની જે મારી સાથે હજી બી કોઈ બી હાલ અહીંયા હશે તો એને યાદ બી હશે એ દિવસ કે એ દિવસે અમે એવો ઈરાદાપૂર્વક નહોતો પણ તે દિવસે બપોરે
અમે સ્કૂલે પહોંચવાની જગ્યાએ રૂમમાં જ સૂઈ ગયા હતા. તો આખો વર્ગ ન જાય તો ખબર જ પડી જાય તરત. ત્યારે શું થયું કે સ્કૂલમાંથી એમ કે આખો ક્લાસ આ સ્કૂલમાં નથી આવ્યો તો ક્યાં ગયા? તો અમે છે આખો વર્ગ છે એ એક જ બિલ્ડિંગમાં ને સાથે હતા, તો એ સૂઈ ગયા હતા. ચેકિંગ કરવામાં આવી ત્યારે હેમલતાબેન થ્રુ અમને સજા મળી કે અમારા હાથમાંથી વોચ ઘડિયાળ છે એ લઈ લેવામાં આવી, અને ઘડિયાળ લઈ લીધું અને 1 અઠવાડિયા સુધી અમને મોરી દાળ આપવામાં આવી, જે મીઠું ન નાખવાનું, મોરી. અને એમાંય શું પાછું ફરજિયાત એ દાળ લેવાની ને ખાવાની. આવા સ્ટ્રિક્ટ નિયમો સહિત જો અમે આટલા ઘડાયા છીએ, આટલા આગળ વધ્યા છીએ, તો આ સંસ્થાને હું ઋણી માનીશ. બીજા ઋણી એ વ્યક્તિનો કે જે બળદિયા ગામના હતા, રવજી માવજી મેપાણી કરી. અને ત્યારે હું માંડવીની દીકરી, ત્યારે માંડવીથી 2001ની વખતે બહુ ઓછી દીકરીઓ અહીંયા ભુજ સમાજમાં ભણવા માટે આવતી, પણ ઓછી બહુ આવતી. કોઈક પ્રેરિત કરવા માટે હોય પેરેન્ટ્સને તો આવી શકતી. એવી જ રીતના મારા પેરેન્ટ્સને કીધું કે ના તારી દીકરીઓ તો છે ને એ જો ભણવા મૂકે ને તો ભુજ સમાજમાં જ મૂકજે. એવી રીતે ધીમે ધીમે મારા પેરેન્ટ્સ પ્રેરિત થયા, ખેતીવાડીનું કામ કરે, અને ખેતીવાડીના કામમાંથી અમને 3 બહેનોને આ જ સંસ્થાની અંદર ભણાવ્યા, અને 3 બહેનો અમે સારી એવી પોસ્ટ ઉપર છીએ. જો આભારી હોઉં ને તો આ સંસ્થાને છું, આ સમાજને છું, અને સ્કૂલને છું, મારા ટીચરોને છું કે જે આ ઘડતર કરાવ્યું છે. એને હું ખૂબ ખૂબ આભાર સાથે મારી વાણીને હું વિરામ આપીશ. અસ્તુ.